વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। એરપોર્ટની અંદર પ્રવેશતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું। મુસાફરોની ટિકિટ અને તેમની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। CISFના જવાનો અને વડોદરા પોલીસની ટીમો કામે લાગી છે। માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી અપાઈ છે। વડોદરા પોલીસને 1.5 કલાક પહેલા જ એરપોર્ટ ઓથોરિટીએ જાણકારી આપી હતી। હરણી પોલીસ સ્ટેશન સાથે શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB સહિતની ટીમોને તપાસમાં લગાવવામાં આવી છે। એરપોર્ટ અંદર ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસમાં લાગી છે। એરપોર્ટને જોડતા તમામ રસ્તાઓ ઉપર પણ પોલીસની ચેકિંગ ચાલી રહ્યું છે। એરપોર્ટ અંદર અને બહાર ફાયર બ્રિગેડના જવાનો, ફાયર ફાઇટર્સ સાથે હાજર છે। હજુ સુધી કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે કોઈ વસ્તુ પોલીસને હાથે લાગી નથી।